ભાષાની જગતની માલપા સોના વરણો સૂરજ ઉગ્યો હોય મત્સ્યાવા તો મારી માં વિહળી મારી માં હવતડી માં નલડી કુંભૈયા પેર બાજુમાંથી બિરાજમાન હોય દાદા રામાનો વ્યવહાર અખંડ યુગનો વ્યવહાર એનો ધર્મ ગવાતું હોય દીકરી જેઠીના બાંગની દેવી મારી ગોગાવદરના ગલાલિયા માંડવાની જીવી કહેવાતી હોય મારી ગોંડલની ગરજ બારીઓની દેવી કહેવાતી હોય દાદા જીવન દાદા કલાની દેવી આ તો કીધું છે ને જગતની માલપા એક એક એવા સજનમાં છોડવા થઈ ગયા જેને જેને જગ્યામાં પૂર્ણ પાડ્યો જેને ગરીબાઈ રાખી આ ગરીબાઈની દેવી છે વાલા એક વડવા બની ગયા ભગીરથ જેવા છોડવા બની ગયા ભાઈ કીધું છે ને કે સજણ ગયા એના ગુણ ગયા આજના ગુણને પ્રણામ કરવી હાથ પગની રાતે ઉઠી જેને આ બગીચો રસાયો સોડવે જેને પાણી પાયું પણ કીધું છે ને બગીચો ખીલાય સુખ મળવાની તૈયારી થાય તો ઈશ્વરના ઘરના ભગવાનના ઘરના તેડા આવે આમો રોપે ને ના ફળ પોતે નથી ખાઈ શકતા પણ એની વસ્તી હાટો રોપે છે બાપ મારી ગાય હાટો રોપે છે બાપ જગ્યામાં જેને ગરીબાએ પાળી જેને બે ડગલા દેવીથી પાસારણ જેને વાત કરી છે ભાઈ ભાઈની માલપા જેને ભાવ રાખ્યો છે એ વસ્તીને જેને એક નજરે જોઈ છે બાપ વસ્તીનું દુઃખ પોતાનું દુઃખ સમજી જગ્યામાં આવી ખાડા ત્રણ આહુડા પાડ્યા છે ને ભાઈ આ દેવી એનું અમર ગાવણું ગૌરાવે છે ધરમ બાવન પતાના સોપડે કંકુના અક્ષરોના લેખ લખાવે છે બાપ કાળા દાદા હાદુર દાદા હામા દાદા બુરા દાદા મસરૂ દાદા નરા દાદા એક ભુવા પડિયારની જેને જોડું બનાવી દીધી હોય બાપ પણ શરીર આગળનો એક સુર કરી આવડિયા જગતની માલપા કંસા બોવાનું બાવડું ગાયલું હોય બાપ કીધું છે ને કે લોભી ને લાલસુ નહીં જેની ક્રોધ વગરની કાયા એવા પુરુષની ધર્મને માયા લાગે છે આ જગ્યામાં કીધું છે ને ગરીબ જાડવા પાસે આવીને વાર્તા માંડી હોય કારણ કે આગલા યુગની માલપા હવા શેર ગરીબાય પાળતા પણ અત્યારના સમયની માલપા હવા બાર ગરીબાય પાળી જાય ને ગાયના શિંગડા માતે રાયનો દાણો ઠરે કેટલો ઠરે કદાચ એટલું પુણ્ય પાળી જાવ ને તો આ દેવીનું પુણ્યનું કાશીદું જવાનું બાબા આ ગરીબાઈની દેવી છે એકલ ભાગલાની દેવી છે પણ જ્યાં જ્યાં એકલ શબ્દ આવ્યો ને મારી દેવીને વહમો લાગ્યો છે બા કે જ્યાં જ્યાં એકલનો હિસાબ મને દેવીને વહમો લાગે છે જુગ જાય જુગનો પાયો જાય આ એકલનો હિસાબ જીયામાં રવા દઉં ને તેથી મને રામલાની દેવીને વિહળીને ખોટ લાગી જાય બા પણ મારી વસ્તી આ જગ્યામાં ભાવ રાખજો જગ્યામાં કીધું છે ને ભાવ દેવીનો વાલો છે કોઈ જગ્યાએ ભાઈઓનો ભાવ ગવાય કોઈ જગ્યાએ મારી નાચનો ભાવ કોઈ જગ્યાએ વસ્તીનો ભાવ ગવાય ઘણી જગ્યામાં દેવીનો ભાવ ગવાય છે દેવીનો ભાવ થાય લાવો મારી વસ્તી આ જગ્યામાં મારા આપની કમાણી મારા તેજની કમાણીનો કણુકો ખાય નવખંડની માલપા જો ડંકો ન વગાડી દઉં ને તે મને દેવીને ખોટ લાગી જાય બાપ દેવી આપની કમાણીનો કણુકો લાવે ને વસ્તીને દર્શન કરાવે જગ્યામાં એની પૂતળીના એની મસેલીના એની શરીર ઢાંકણીના દર્શન કીધું છે ને કે આમ નામ નથી દાદા વાલા ભાંગલ મેરિયાએ 12 વરા દેવીની સેવા કરી તપ કર્યા તોય દેવીના દર્શન ન થયા
પણ આ તો કાંઈક વડવાનું કાશીદું હોય ને જગ્યામાં, કાંઈક વડવાની કમાણી હોય, કાંઈક વસ્તીનો પાછો પગ હોય ને જગ્યામાં, કાયદે હાલ્યા હોય તારે દેવી એમ કે છે બા લાવો મારી વસ્તી આ જગ્યામાં મુઠ્ઠી ખાય મૂડાનો હિસાબ ન આપું ને, મારી વસ્તી માંગે એમ ન કરી દઉં ને, અને મારી વસ્તીને આપે હું દર્શન ન કરાવું ને તેથી મને દેવીને ખોટ લાગી જાય બા. આ ઈ દેવી છે. પણ અમારા અજીતભાઈ વાત કરી કે આ જગ્યામાં એકલ વસ્તી છે બા, ગરીબ વસ્તી છે બા, અને આ દેવી ગરીબાઈની દેવી છે બા. કીધું છે ને કે સુખમાં હામરે સાહેબી, દુકાળે દાણા હામરે, રણ મેદાનમાં માડી જાય હામરે. પણ માથે દુઃખ હોય ને, માથે વહમી વેળા, કોઈનો આશરો હોય નહીં, વંડાની માલપા એકલું જાડું હોય, ચારે દશુના વા લાગતા હોય ને, તેથી દેવી આવીને જવાબ કરે મારી વસ્તી તમારા ઘનશ્યામડા આવડિયા જગતની માલપા એકથી મારા રામાની દેવી માથે વિશ્વાસ રાખજે, મારા જીવણી મારા કલ્હાની દેવી સામે સુર રાખજે. જા જુગ જાય, જુગનો પાયો જાય, આ જગ્યામાં માંગ્યા દાન નો આપું ને તેથી મને મારી વસવાસીની વસેલી લાગણી મારા બાપ રામ લાલી દેવી. હા મળી હા મારા બાપ રામલાની દેવી. મારી ગોંડલની તિરક બારીઓની દેવી. ધન સધન મારી ઘોડા મદરના ગલાલિયા માંડવાલી બાપ રાખલાલી. આ મારી સાચેની જગ્યામાં, આ મારી સાચેની જગ્યામાં તારા 52 હાથનો જજાગરો સડાયો. મારા દાદા ઝોડિયાના મંડાણની દેવી, મારા દાદા ધન સધન માડી શરીર ઢાંકણીનો એક તેજ કરી મારા ઘનશ્યામડા આવડિયા જગતની માલપા તને સુપ્રત કરું છું. યા જગ્યાની માયા નેલુની મેરી જગ્યાની માયા જો હો ધન સમારી સોવેટ વાળી જેના હાથમાં કલમ ખોયડો છે બા, મારા દાદા રામલાલની દેવીને માંડીને બીજો હિસાબ ન માંડવા દે, ઈ મારા દાદા જીવલા લાઈધેની દેવી. આ પાકું વગરના પંખીડા કહેવાય મારા બાપ જીવલાની દેવી. મારી જોજે ધ્યાન કરજો, આ વસ્તી તો ન આવડી છે. ધન સદહન મારી મા બટુ મારા બાપ જીવલા લાગીએલી જોજે જોજે આજ જ્ઞાની મારી માયા નેલી દેતી નહીં.
મારી અઢી જાયના બધાણાની માલપા મારા બાપ જીવલા લાગીની દેવી આ જગ્યામાં મારા બાપ રામલાની દેવીના કંકુના મંડાવે. બોલ માડે બોલ. મારા ભાગ્યના ભોય પડે નહીં મારા બાપ જીવલા લાગ્યા જમાનેની દેવી. ધન સવારે ધન ભાવથી આપણે બીજા ભુવા ભક્તો પછી લઈશું પણ મજૂરો કરવી ભાવથી. આ જગ્યામાં મારા દાદા રામાની દેવી ગાદીમાંથી બિરાજમાન હોય માં વિહોદ માં હગત માં મેલડી કુંભૈયા પીર આપે આવડી આ જગતની માલપા ભાવનો કણુકો ખાવા હાબદી બની હોય બા. તમારી વસ્તી આવડી આ જગતની માલપા એક કણ ખાઈ અને 76 કણુકાનો હિસાબ તો મારા રામાની દેવી પાસે છે બાપ. એટલે એના પાવન પગલા થાય ને આ વસ્તીનું ડગલે ને પગલે આવડી આ જગતની માલપા કહળ હમા કમળનો રસ્તો બતાવે. તેથી શું કહે છે હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું હારું થાય. મારી હોતના પગલા થાય ત્યાં ત્યાં હારું થાય. અમારું વસ્યાવા કુળહા અમારું વસ્યાવા કુળહા. ધોળી ધજાના દર્શન જા જા થાય ત્યાં ત્યાં હવનું હારું રે થાય. આ મારા દાદા રામાની દેવી બલે આ મારા દાદા રામાની દેવી બલે. માં મેલડીના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હમ સારું રે થાય સારું રે થાય. સગદમાં આ મારું વસ્યાવા કુળ બલે આ મારું વસ્યાવા કુળ બલે.
દાદાના રમકડા મારા કલા દાદાના રમકડા કળાયલ મારી ઘર બોલે બોલે મોરલો જીવનની ધીરી આવે દાદા કલાની ધીરી આવે માતાજી મારા હૈડા કે રોહા માતાજી મારા હૈડા કે રોહા મારું બચ્યા કોળ મને વાલુમાં માનો માધવો રે મારા સાસિયા ગામની માડી આવજો રે મારા બચ્યા કોળની
તમે આવજો રે મારા સાસિયા ગામની માં જો નીચે બેસી જાઓ ખૂબ મજૂરો કરવાનો છે પણ એકાદા બે ભુવન લઈને પછી પાછા આપણે હા પણ 5 પછી વાપરતા રહેજો કારણ કે કીધું છે ને કે નાણું રળતા મળે પણ આવું ટાણું કાયમ નથી આવતું બાપ સાસ્યની જગ્યામાં આજ હોનાનો સૂરજ ઉગાડ્યો હોય મારા દાદા રામાની દેવી મારા દાદા જીવનની દેવી હતા કારણ કે ઘણા એવા માણસો છે લાખો રૂપિયા પણ દેવીનો કણુકો નથી ખાતી આ તો મારા દાદા રામાની દેવીની દયા છે ને બાપ આજ એની વસ્તીને એવો મોકો આપ્યો કે 5 પછીના કામની માલપા વાપરવા એટલે અમારે બહેનો દીકરીઓ બધાને નમ્ર નથી આ તો ભાવનો મેળો કહેવાય વાલા